પોરબંદરમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હોસ્ટેલના એક રૂમની છતમાંથી પોપડા ખર્યા હતા, જે અંગે શિવસેના વિદ્યાર્થી પાંખે યોગ્ય કરવાની રજૂઆત કરી આંદોલનની ચીમકી પણ આપી હતી। ત્યારબાદ પાલિકાને પણ આ જર્જરિત ઇમારત અંગે લેખિત રજૂઆત કરતા પાલિકા દ્વારા આજે આ જર્જરિત બિલ્ડિંગનો સર્વે હાથ ધરાયો હતો। પોરબંદરમાં મેડિકલ કોલેજનું બીજું વર્ષ શરૂ થયા બાદ બોયઝ હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના માટે પોરબંદર શહેરની બહાર ગણી શકાય તેવા વિસ્તારમાં બિલકુલ વપરાશમાં ન આવેલું એક બિલ્ડિંગ ઊંચા ભાડાથી રાખવામાં આવ્યું છે। ઇન્દિરાનગર નજીક નાગેશ્વર પાર્ક ખાતે રીતિ સીધી એપાર્ટમેન્ટ નામનું આ બિલ્ડિંગ ખૂબ જર્જરિત જોવા મળી રહ્યું છે। આ વિસ્તાર શહેરના છેવાડાનો વિસ્તાર ગણી શકાય। આ બિલ્ડિંગની દૂર દૂર સુધી એક પણ બિલ્ડિંગ આવેલું નથી, તો બિલ્ડિંગની આજુબાજુમાં જ ગંદકી અને ઝાડી ઝાખરાનું સામ્રાજ્ય જોવા મળે છે। તેમ છતાં આ બિલ્ડિંગનું ભાડું રૂપિયા 3,93,000 માસિક ચૂકવવામાં આવી રહ્યું છે। શહેરમાં એવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે કે આ બિલ્ડિંગના મૂળ માલિક સાથે તો રૂપિયા 1 લાખની આજુબાજુની રકમ નક્કી કરી બિલ્ડિંગ ભાડા પર લેવાની તજવીજ થઈ હતી, પરંતુ કોઈ વચેટિયાઓએ આવી 4 ગણી રકમ કરાવી અને ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ચર્ચા હાલ તો સમગ્ર શહેરમાં થઈ રહી છે। તો બીજી તરફ આ જર્જરિત બિલ્ડિંગ અને નિર્જન વિસ્તારમાં હોસ્ટેલ હોવાને કારણે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એક બાજુ તો મેઇન રોડથી ત્યાં સુધી પહોંચવા માટે પણ યોગ્ય રસ્તાની સુવિધા પણ નથી, ત્યારે નિર્જન જગ્યામાં મેડિકલ કોલેજનું તંત્ર રૂપિયા 3,93,000 જેવી માતબર રકમ ચૂકવી આપે તે બાબતે પણ તર્ક વિતર્ક થઈ રહ્યા છે। ત્યારે બાબતે પોરબંદર જિલ્લા શિવસેનાની વિદ્યાર્થી પાંખના પ્રમુખ નેહા ઓડેદરા અને જિલ્લા પ્રમુખ અશોક થાનકી સહિતના હોદ્દેદારો દ્વારા આરોગ્ય મંત્રીને રજૂઆત કરી યોગ્ય તપાસ કરવા માંગ કરવામાં આવી હતી। તેમ છતાં તંત્રની આંખ ઉઘડતી ન હતી। ત્યારે ગત 3 જાન્યુઆરીએ આ બિલ્ડિંગના રૂમ નંબર 502માં છત પરથી પોપડા ખર્યા હતા, જેથી અહીં રહેતા વિદ્યાર્થીઓના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા। આમ અહીં 100થી વધુ વિદ્યાર્થીઓ જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે। તેઓ પોતાના માર્ગ કપાવવાના અને અભ્યાસમાં અસર થવાની બીકે જાહેરમાં બોલી પણ શકતા નથી। ત્યારે શિવસેનાએ બિલ્ડિંગની રૂબરૂ મુલાકાત લીધા બાદ જો આ અંગે 15 દિવસમાં યોગ્ય કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ આપી હતી। આ અંગે પાલિકાને પણ લેખિત રજૂઆત કરી બિલ્ડિંગની સ્થિતિ અને ગુણવત્તા અંગે ચકાસણીની માંગ કરી હતી, જેના પગલે આજે પાલિકાના અધિકારી વિનોદભાઈ બથિયા સ્થળ પર દોડી ગયા હતા અને જર્જરિત બિલ્ડિંગનો સર્વે હાથ ધર્યો હતો, જેમાં બિલ્ડિંગની સ્થિતિ જોઈને તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા। અનેક સ્થળોએ પાણી લીકેજ તથા ઠેર ઠેર તિરાડો નજરે પડે છે। અહીં વિદ્યાર્થીઓ મોતના ભય હેઠળ રહેતા હોવાનું સામે આવ્યું હતું, ત્યારે અંગે તેમના દ્વારા ચીફ ઓફિસરને પણ રિપોર્ટ કરવામાં આવશે। ત્યારબાદ ચીફ ઓફિસર દ્વારા બિલ્ડિંગ માલિકને નોટિસ પાઠવવામાં આવશે તેવું પણ જાણવા મળે છે। શિવસેના તરફથી પોરબંદર છાયા નગરપાલિકામાં છાપાના કટિંગો સાથે એક અરજી આવેલી છે કે જે મેડિકલ કોલેજની હોસ્ટેલ છે તે ડેમેજ થયેલી છે અને છાપાના કટિંગ પણ એમાં જોડેલા છે, પ્લાસ્ટરના પોપડા પડી જાય એવું બધું લખેલું છે। એટલે આજરોજ મુલાકાત લીધેલી છે અને મુલાકાત દરમિયાન ખાસ લીકેજનો પ્રોબ્લેમ બહુ દેખાય છે। લીકેજના હિસાબે પ્લાસ્ટરમાં ધાબા પડી ગયેલ છે, દિવાલોમાં તિરાડો પડી ગયેલ છે અને આનું બધો રિપોર્ટ કરી અને ચીફ ઓફિસરને આપશું। પછી ચીફ ઓફિસર જે રીતે નોટિસનું કહેશે તે રીતે નોટિસ આપશું। અહીં બિલ્ડિંગ સંચાલકોએ ઠેર ઠેર આ પડેલી તિરાડો ઉપર ચૂનો ચોપડી વાસ્તવિકતા છુપાવવાનો પણ પ્રયાસ કર્યો છે, પરંતુ હજુ પણ આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। મચ્છર અને જીવજંતુના ત્રાસ વચ્ચે ભાવિ તબીબો નારકાગાર જેવી સ્થિતિમાં મૂંગે મોઢે વસવાટ કરી રહ્યા છે। ત્યારે જો બિલ્ડિંગ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં શિવસેના દ્વારા મેડિકલ કોલેજના દરવાજે ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।